નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। 5 વર્ષ જલસા કરતા રાજકીય પક્ષના નેતાઓ હવે 4 જૂન સુધી રહેશે ટેન્શનમાં। મતદારોનું અકળ વલણ ભાજપને પણ મૂંઝવી રહ્યું છે। તમામ ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં થયા કેદ। કાળવા ચોકમાં વર્ષોથી અડીખમ ઉભેલ વિશાળ ટાવર અંતે થયો જર્જરિત। દુકાનદારોને મહાનગરપાલિકાએ ખાલી કરવા પાઠવી નોટિસ। રાધા દામોદરજી મંદિરે યોજાયેલ 56 ભોગ દર્શનનો લાભ લેતા વૈષ્ણવો। શુદ્ધ ઘીની બનેલી વાનગીઓથી ઠાકોરજીને ભોગ ધરવામાં આવ્યો। ભાગવત સપ્તાહ દરમિયાન ગરીબ દીકરીના સાચા લગ્ન કરાવી રૂકમણી વિવાહની કરવામાં આવી અનોખી ઉજવણી। તમામ સપ્તાહમાં આ પ્રકારે એક દીકરીના લગ્ન કરવા જોઈએ તેવી આયોજકોએ કરી અપીલ। અને ભર બપોરે ભૂકંપના હળવા આંચકાથી જૂનાગઢની ધરા ધ્રુજી। 4 મિનિટમાં 2 આંચકા અનુભવાયા। મધ્ય કેન્દ્ર તાલાળા પાસે। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક।